ગુડ મોર્નિંગ, જયમાં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો. સવારની અંદર આપણે હે ભાઈ અત્યારે ડેગલુરની અંદર મિત્રો, જે આપણે 14 દિલવાળી ગાડીમાં સણા ભરી ગયા હતા. આજુ ખરે મિત્રો આપણે ભરવાના છે હિંમતનગરના અડદ. તો હમણાં આપણી ગાડી ભરવા લાગી જશે. હજી આપણે કાંટો કરાવવા આવ્યા છે મિત્રો, ને વાગી ગયા છે 8 ભાઈ. હજી અહીંયા કાંટે આવ્યા છે શિવમ કાંટે. અહીંયા કાંટો થઈ જાય. આ ડેગલુરવાળો રોડ છે મિત્રો મેન. આપણે રાતના આવી ગયા હતા, હોટલે સુઈ ગયા હતા. હવે અત્યારે આવ્યા છે. તો હાલો મિત્રો જાય કન્ટિન્યુ. આપણે ડેગલુરથી નીકળી ગયા છે ને 8 કિલોમીટર આગળ નરંગલ ગામ છે, ત્યાં આપણે જઈએ છે લોડિંગ માટે. તો ભાઈ આ ગામમાં પડ્યા જાય છે ધીમે ધીમે. જીનકા ગામ આવે, ખેતરું આવે. આપણે ભરી ગયા હતા મિત્રો આની પહેલા ટ્રીપમાં. એ જ પાલટીનો માલ છે અને એ જ જગ્યાએથી ભરવાનો છે. આ એક જગ્યાએથી હશે. બોલો આપણે 3 જગ્યા રખડાવ્યા હતા, સાંજે ભરીને નીકળ્યા હતા. આજે તો ભાઈ વહેલા એ પાછું મેં જેવું વાતાવરણ છે એટલે વહેલી ભરી દે છે ગાડી. ચાલો મિત્રો મળીએ આપણે હવે લોકેશને જઈને. તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી લોડિંગ વાળી જગ્યાએ. અને ભાઈ આપણે હે ને 14 દિલવાળી ગાડી લઈને મિત્રો અહીંયા જ આવ્યા હતા લોડિંગ માટે, આ જ જગ્યાએ. અને આજે ભાઈ આ જ જગ્યાએ આવ્યા છે. તો અહીંયા ગામ છે ઝીણકું એવું. ને મિત્રો અહીંયા આપણી ગાડીની નાણાં કાલપત્રી કર્યા હતા. તો ભાઈ અહીંયા તો હજી આપણે ચાલુ થાય છે ભરવાનું. 9 વાગ્યા છે ભાઈ, હજી લેબર આવ્યા છે મિત્રો. અને 2 જગ્યાએથી છે એટલે બપોરે ભરીને નીકળી જશે. કદાચ આપણી ગાડીને જોઈ લે ભાઈ. નાણાં મારી લીધા મસ્ત મજાની જારી મારી હતી મિત્રો, મસ્ત મજાની જોઈ લ્યો. તો અહીંયા અંદર છે ભાઈ, બધા ઊભા છે. અત્યારે લેબર આવ્યા છે તો હવે ભરવાનું નક્કી થાય છે. 32 ટન વજન છે મિત્રો, ખાલી 35 ટન નથી કરાયો. 3 ટન ઓછો છે. 3 ટન ઓછો થઈ ગયો મિત્રો વજન. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ભરાય એટલે સીધા. માલ ભરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. ને હજી તો ખાલી એટલો માલ આવ્યો છે મિત્રો, એટલો માલ ભરાણો છે ને આવે છે. હવે નાખે છે આ બધા માલું. ને ભાઈ આ 30 બાસકા છે આપણે બીજા ગોડાઉનને ભરવા જવાનું હોય, ત્યાં ઉતારવાના છે. 2 જગ્યાએથી ભરવાનો છે માલ. તો મિત્રો આ માલ છે આપણી ગાડીમાં ભરવાનો. અડદ નાખે છે બધા, હવે ઝડપમાં ભરે છે. આ 30 બાસકા આપણે બીજે ગોડાઉનને નાખવાના છે. આ હે ઓલો આપણો માલ છે, સામે હે જ્યાં ભરાય છે આપણો માલ છે મિત્રો. આપણી ગાડીમાં જે હિંમતનગર આવશે ને એ અહીંયા આઈડે આ ગાડીમાં કેટલે સુધી આવે જોવાનું હે. ઓલી તો ભાઈ ઓલામાં તો પાંજરું નહોતું એટલે આઈડ આવી હતી. આમાં કેટલીક આવે જોવાનું હોય મિત્રો. આઈડ આમાં આવશે તો ઠાવકી 100 કટ્ટાને ઉપર આપણે માલ આવશે. 100 કટ્ટા ઉપર આવશે મિત્રો. હવે એ તો કંઈ ખ્યાલ નથી કેટલોક આવે, તો 100 કટ્ટાને ઉપર આવશે. અહીંયા આવે છે મિત્રો, ભડાભડી ચાલુ જ છે. આ છે મિત્રો કંઈક આનું નામ મણી નેટવર્ક કંઈક છે અલગ ટાઈપનું. આપણે એક જગ્યાએથી લોડિંગ કરીને નીકળી ગયા છે બીજી જગ્યાએ લોડિંગ કરવા જવા માટે. ભાઈ આપણે પહેલે ગોડાઉનની તો એક જ થપ્પી માલને આવી છે. હવે આ ગોડાઉનની આપણે 2 થપ્પી આવશે. પછી બાકી બીજો બધો માલ આખી છે. પહેલા ગોડાઉન જ્યાંથી 1 થપ્પી આવીને ત્યાંથી લીધો એટલે આપણી ગાડી હવે 2-2.5 જેવું થશે તો લોડ થઈ જશે. ગામમાં ભાઈ થઈને બીજા ગોડાઉને જઈએ છે મિત્રો.
મળીએ હવે આપણે બીજે ગોડાઉન જઈને. અહીંયા આપણે ગોડાઉન પૂગી આવ્યા છે ભાઈ ને હજી ગાડી બાંધે રાખી છે. આ છે ગોડાઉન મિત્રો. અહીંયા આપણે આવ્યા હતા જ ઉડીદાન ભરવા આવ્યા હતા ત્યારે. મસ્ત મજાનો ભાઈ આ ગોડાઉન ને ભાઈ હીરું એવું મસ્ત મજાનું છે મિત્રો. ને અહીંયા છે ને આપણી ગાડીમાં હજી 1-2 થપ્પી છે મિત્રો. બીજો આથી માલ ભરાશે આ ગોડાઉનથી. તો અહીંયા હજી તો આપણે બેઠા છે રાખીને બારણે. હજી એના મજૂર નથી આવ્યા. મજૂર આવે તો મિત્રો આપણી ગાડી ભરાય. અને સામે છે તમને દેખાતું જ હશે આ સીપ પડી છે એ ભાઈ વેપારી ભેગા આવ્યા છે આપણી સામે બેઠા છે. ત્યાં મિત્રો કંટલ ગણીવા આવે છે. અને કંટલ કહે બધા મહારાષ્ટ્રની ભાષામાં કંટલ કહેવાય. કંટલ એ ગણીવા આવ્યા છે મિત્રો. તો હાલો મળીએ હવે આપણી ગાડી લોડિંગ થાય ત્યારે. ગાડી ખાલી થવાનું ચાલુ થઈ ગયું હોય ભાઈ. આપણે પાછી 30 નાખી દીધું ને બોરિયું એ અહીંયા તુવેર 30 કટા એ અહીંયા ખાલી થાય છે. અને ભાઈ એ ખાલી થઈ જાય ને પછી આપણે આ ગોડાઉનમાંથી આપણો માલ ભરવાનો છે મિત્રો. તો ગોડાઉન આખો ભર્યો જ છે માલનો જોઈ શકો છો તમે. આપણે આવી ગયા છે ભાઈ ઉપર. અહીંયા પતરા અડે છે એટલે આવી ગયા. અહીંયાથી આપણો માલ આવશે બધો ભરાશે. કેટલોક ભરાય હજી તો ખાલી થાય છે મિત્રો બારણેની અંદર માલ ભાઈ. તો અહીંયા આપણો માલ ખાલી થાય છે આમાંથી. सच्चाई पर खाली करते हैं अच्छा તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી આ 30 કટા પહેલાં ખાલી કરી લઈએ અને હવે ભરાય ત્યારે પાછો વિડીયો ઉતારીશ. તો મળીએ ભરવા ટાણે. ભરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ પાછું જોઈ શકો છો. હજી અંદરથી નથી આવતા ભાઈ. હજી અંદરથી માલ આવવાનો બાકી છે. આ તો બારણેથી થયું હોય બધું ચાલુ હજી. વાંથી અમને મિત્રો અમને આ લગન માલ પુગાડવાનો હોય. ક્યારે પુગાડી ખબર નહીં. આ આપણે હે ને આ જગ્યાએથી હે ને ભાઈ 3 કે 4 થપ્પી આવશે. 3 થપ્પી તો નાખી છે હજી એની સેકઅપ માટે. તો આ અડધી સુધી પૂગી આવે ને ગાડી પછી અડધી રહીએ. તો બપોર પછી તો ભરાઈ જાય મિત્રો. આજે તો વહેલા ભરાઈ જશે. ઓલીદાનના જે ટાઈમ નહીં જાય. આપણે નાળા નાખ્યા હતા ગાડી ખાલી કરીને. તો હાલો મિત્રો હવે આપણે કંઈ કામ છે નહીં ભાઈ. હવે થોડીક વાર આરામ કરીએ મિત્રો. હવે અહીંયા કંઈ કામ છે નહીં એટલે જોઈ લઈએ. અત્યારે આપણે હાવ ઉપર છે ભાઈ. અહીંયાથી કેટલું નીચે લાગે છે. તો હવે ભરવાનું સ્ટાર્ટ થઈ છે. તો હાલો મિત્રો હવે આપણે ઘડીક વાર આરામ કરીએ. આથી એક જગ્યાએથી ગાડી ભરાઈ જાય ફાઇનલીમાં એટલે આપણે બીજી જગ્યાએ જવાનું થાય ત્યારે મળીએ મિત્રો. હવે ગાડી ભરાઈ ગઈ છે ભાઈ. અત્યાર સુધીમાં ચોથી થપ્પી આવે છે ને ભાઈ. વાતાવરણ થઈ ગયું છે પલટો બધું વરસાદ જેવું. એટલે હવે આપણે છે ને ભાઈ આ નાળા કાઢી નાખ્યા છે. હવે આપણે સહેલી પટ્ટી મારવાની છે ને મિત્રો. આ નાળા નાખવાના છે, જારી મારવાની છે. આમાં જારી લાગી જાય એટલે આમાં જારી મારવાની છે આપણે. તો ભાઈ જારી માર્યા સિવાય હાલ છે નહીં. કેમ કે આપણે રેગઝીમ બાંધવું જ પડશે મિત્રો આની અંદર. કેમ કે રેગઝીમ બાંધીશું તો જ આપણું બધું ભેગું થાય મિત્રો. વરસાદ આવે તો આપણે કંઈ નડે નહીં. એવા હાટું નાળા કાલપત્રી તો કરવા જ પડશે આપણે. આટલી ભરાણી છે મિત્રો. હવે અડધા જેવી છે બાકી. હમણાં ભરાઈ જશે તો હમણાં આપણી ગાડી હજી તો વાર લાગશે મિત્રો. થોડીક વેલેરી લોડ થઈ જશે. એટલી બાકી છે મિત્રો. એટલી આવી છે તો કરે છે લોડું ભાઈ. હજી લોડું મતલબ કે લોડ કરે છે. આ જો તો કપડાં બથારી ફેરવાઈ જાય બાસકા ઓલા કરીને. તો હાલો મિત્રો હવે આપણે જારી મારી લઈએ. આમાં થોડાકમાં મળીએ પછી જારી મારીને. વાગી ગયા છે 12:30 અને ભાઈ આપણે એમ હતું કે આ અડધી ગાડી આથી ને અડધી ગાડી બીજેથી ભરવાની છે. પણ ભાઈ આખી ગાડી આથી જ ભરવાની છે. અને વાતાવરણ થઈ ગયું છે બધું મેં જેવું
ને સાટા આવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો, ઝીણા ઝીણા. એટલે કાલપત્રી નાખવી પડી, હાલત થઈ ગઈ છે ખરાબ ભાઈ બધી. આ રેગજીમ નાખ્યું છે આપણે, રેગજીમ નાખી દીધું ભાઈ, નાળા નાખીને જારી મારીને મિત્રો, કેમ કે નાખવું પડે એમાં હાલે એમ નહોતું, નાખવું જ પડે એમ હતું. તો હજી આપણી ગાડી આથી ભરવાની છે, હમણાં આટલી ભરાણી છે મિત્રો. હજી મલકને બાકી છે પાછો ભાઈ, મેં આવે છે એના લીધે કાલપત્રી બાંધવી પડી. હજી એમાંય પણ મિત્રો અડધા નાળા બાકી રહી ગયા, રાખી દીધા છે. કેમ કે હે ને ભાઈ ઉપરથી નડતા હતા એટલે નાળા નહોતા પડતા આપણે. તો હમણાં નાળા નાખવાના છે હમણાં, બધું રેગજીમ હમું બાંધી લેવાનું છે મિત્રો. અહીંયા વરસાદ છે યાર આજુ ખરે, અત્યારે આવે છે મિત્રો ઝીણા ઝીણો વરસાદ. હાવ કાલપત્રી ખખડે છે હાવ સેલે, ધીમે ધીમે આવે છે વરસાદ ચાલુ છે. એટલી ગાડી ભરાણી છે મિત્રો. હવે ભાઈ ઝાખું દેખાતું છે કેમ કે કાલપત્રીની અંદર હતા એટલે. તો હવે ગાડીનો લુક છે કંઈક આવો ભાઈ, રેગજીમ બાંધ્યા પછી ગાડીનો લુક કંઈક મસ્ત આવે મિત્રો, કાલપત્રી બાંધ્યા પછી. હવે આખી ગાડી આથી છે મિત્રો. વાર તો લાગે, એ વાર લાગે એને પોહાય મિત્રો. મેં આવે છે ને એ બહુ નડે છે. અત્યારે સાટા ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે, ગજબ કરી નાખી છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે થોડીક વાર પછી. તો આપણે ભાઈ ગાડી એક જગ્યાએથી ભરી લીધી ને વરસાદને લીધે આપણે બીજી જગ્યાએથી ભરવા જવાનું હોય ભાઈ. વરસાદ ન હોત તો આથી ભરી દે મિત્રો, અહીંયા વરસાદ નડ્યો એટલે હવે આપણે બીજી જગ્યાએ જવાનું હોય ભાઈ. આ બાજુ બેદીની અગાસી આપેલ હે વરસાદની, એટલો હાજો તો કંઈ ફાટી નથી પડતો આવીને વરસાદ થોડો થોડો હે મિત્રો. વાવડો આવે છે ટાઢો ટાઢો મોર મસ્તીનો એવો. હવે આપણે બીજા ગામમાં જઈએ છે લોડિંગ માટે. આપણે ભાઈ આ જે આપણે વેપારીની દુકાન છે ને ત્યાં જ જઈએ છે મિત્રો. તો હાલો મળીએ ના પૂગી. બીજી જગ્યાએ આવી ગયા છે ના, આપણું લોડિંગ થવાનું કામ થઈ ગયું ભાઈ, ચાલુ કરે છે ધીમે ધીમે લોડિંગ. હવે તો એટલી ગાડી બાકી છે મિત્રો ખાલી. बैठा है भाई अपने गाड़ी भरने में कितना देरी लगेगा? अब 15-20 मिनट. हाँ तो मित्रों અહીંયા ગાડી ભરાઈ છે, હવે 15-20 મિનિટ જેવું થશે. આટલી ગાડી તો ભરાઈ ગઈ છે. હવે સેલી થપ્પી આવે છે ભાઈ, લાસ્ટ ગેમ બાકાચીકી બોલાવી નાખીએ. મળીએ પછી કાલપત્રી નાળા કરીને. આપણે નીકળી ગયા છે ભાઈ હળદ લોડ કરીને હિંમતનગરના. નાળા કાલપત્રી કરી નાખ્યા છે આપણે ફાઇનલી. ભાઈ વરસાદ બંધ થઈ ગયો. આ વરસાદ મિત્રો 3 કિલોમીટર આવે તો 3 કિલોમીટર ના આવે ગામડામાં, એવું બધું છે ભાઈ. હવે કંઈક વાવડો આવ્યો છે, ક્યારની ગરમી સળગાઈ હતી હાવ. તો હાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે. જય શ્રી રામ, બાય બાય.